નમસ્કાર દર્શક મિત્રો, એમડી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એમડી ન્યૂઝ ગુજરાતી। તો જોઈએ આજના મહત્વના સમાચાર પાલનપુરથી। પાલનપુર નગરપાલિકાની ઘોર બેદરકારી। પોલિટેકનિક કોલેજ પાસે રોડ વચ્ચે અકસ્માત સર્જે તેવા ખાડા। આ ખાડાથી લોકો ત્રાહિમામ। વધુ વિગત જોઈએ તો પાલનપુરમાં પોલિટેકનિક કોલેજ પાસે આવેલ રોડ વચ્ચે 2 માસ અગાઉ ખોદકામ કરવામાં આવ્યું હતું। તેનું હજુ સુધી પૂર્ણ કરવામાં આવ્યું નથી। રોડની વચ્ચે મોટો ખાડો છે જે પાલનપુર નગરપાલિકાના સત્તાધીશોને દેખાતો નથી। આ રસ્તા પર વાહનોની અવરજવર હોવાને કારણે કોઈ મોટો અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ? નગરપાલિકાની કે પછી વાહન ચાલકની? જેથી નગરપાલિકાના સત્તાધીશો પોતાની ઊંઘ ઉડાડી કોઈ અકસ્માત સર્જાય તે પહેલા તાત્કાલિક નિકાલ લાવે એવી લોક માંગ છે। અને તેની સામે આવેલ શાંતિનગરની ગટર લાઇન ફૂટી ગઈ છે, તેનું ગંદુ પાણી બહાર નીકળે છે। જો રોગચાળો ફાટી નીકળે તે પહેલા નિકાલ કરવામાં આવે તેવી પણ લોક માંગ છે। રસ્તા વચ્ચે ખોદેલો ખાડો હજુ કેમ પૂરવામાં નથી આવ્યો? રસ્તા વચ્ચે ખોદકામ કરી અધૂરું કામ કરી કોઈ જાનહાનિ થશે તો જવાબદાર કોણ? ખાડો ખોદવાની મંજૂરી કોણે આપી? મંજૂરી આપી તો ખાડો પૂરવાની મંજૂરી કેમ ના આપી? ખાડો પૂરવાની મંજૂરી આપી હોય તો હજુ સુધી આવી બેદરકારી કેમ? આવા અનેક પ્રશ્નો તંત્રથી કંટાળેલા લોકો પૂછી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, એમડી ન્યૂઝ ગુજરાતી, રમેશ સત્યની સાથે।